અંકલેશ્વરમાં બહેનોએ મુસ્લિમ ભાઈને રાખડી બાંધી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હિન્દુ બહેને મુસ્લિમ ભાઈને રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ હતી. સુરતી ભાગોળ વિસ્તારમાં હિન્દુ બહેનોએ મુસ્લિમ ભાઈને રાખડી બાંધી 15 વર્ષ જૂની પરંપરા નિભાવી હતી. ભાઈ બહેનના પવિત્ર સ્નેહ, નિસ્વાર્થ લાગણી અને સુરક્ષાના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ઘરોમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં બહેનોએ પોતાના ભાઈઓના કપાળે તિલક કરી કાંડા પર પ્રેમનો પવિત્ર તાંતણો બાંધીને તેમના મોં મીઠા કરાવ્યા હતા. આ તકે બહેનોએ ભાઈના સુખ સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની ઈશ્વર પાસે પ્રાર્થના કરી હતી. તો સામે પક્ષે ભાઈઓએ પણ બહેનોને પ્રેમરૂપી ભેટ આપીને જીવનભર તેમની રક્ષા કરવાનું અને દરેક પરિસ્થિતિમાં સાથ નિભાવવાનું વચન આપ્યું હતું. પર્વને અનુલક્ષીને મુખ્ય બજારોમાં પણ ભારે રોનક અને રોશની જોવા મળી હતી. મીઠાઈ અને રાખડીઓની દુકાનો પર લોકોની ભારે ભીડ જામી હતી, જેના કારણે સમગ્ર જિલ્લામાં પવિત્ર તહેવારનો એક અનોખો અને ઉત્સાહભર્યો માહોલ છવાઈ ગયો હતો.